નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય વિશે વાત કરવાના છીએ। ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો અમૂલ્ય ગ્રંથ છે। તેને ઉપનિષદોનું સાર અને વેદોનું હૃદય કહેવાય છે। ગીતા મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલા 700 શ્લોકોનો સંવાદ છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીવન, ધર્મ, કર્મ અને ભક્તિનું અદ્ભુત જ્ઞાન આપ્યું છે। ગીતા 18 અધ્યાયમાં વહેંચાયેલી છે। તેમાંનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ કહેવાય છે। અહીં વિષાદનો અર્થ છે દુઃખ, મૂંઝવણ, ખેદ કે વ્યાકુલતા, અને યોગનો અર્થ છે એકાગ્રતા અથવા આત્મસાધના તરફ દોરી જતી સ્થિતિ। એટલે કે પ્રથમ અધ્યાયમાં અર્જુનના મનમાં ઉપજેલો ખેદ અને મૂંઝવણ જ તેની આત્મજાગૃતિનો પ્રારંભ બને છે। કુરુક્ષેત્રમાં ધર્મક્ષેત્રમાં પાંડવ અને કૌરવો વચ્ચેનો મહાયુદ્ધ થવાનું હતું। એક બાજુ અતિશય અન્યાયી દુર્યોધનના નેતૃત્વ હેઠળ કૌરવોની વિશાળ સેના હતી, બીજી બાજુ ધર્મના પક્ષપાતી પાંડવોની સેના હતી। આખું જગત બે ભાગમાં વહેંચાઈ ગયું હતું। બંને સેનાઓ સામે સામે ઊભી રહી। યુદ્ધના ઘોષણામાં રૂપે ભીષ્મ પિતા સહિતના યોદ્ધાઓએ શંખ વગાડ્યા। પાંડવો તરફથી પણ શ્રી કૃષ્ણ, અર્જુન અને અન્ય યોદ્ધાએ પોતાના શંખ વગાડ્યા। આ ગર્જનથી આકાશ ધરતી ધ્રુજી ઉઠી। યુદ્ધ પહેલાં અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો। જ્યારે અર્જુને બંને પક્ષમાં પોતાના સ્વજનો, દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, ભાઈબંધો, પૌત્રો, મિત્રો આ બધા જ યુદ્ધ માટે ઊભા જોયા, ત્યારે તેનો હૃદય દ્રવી ગયો। અર્જુનના હાથે ધનુષ ગાંડી સરકવા લાગ્યું, શરીર કાંપી ગયું, આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો કે હે કૃષ્ણ, મને વિજય, રાજ્ય કે સુખની કોઈ ઈચ્છા નથી। પોતાના જ સ્વજનો મારીને મેળવેલું રાજ્ય મારા માટે સાપ સમાન છે। કુટુંબનો નાશ થવાથી અધર્મ વધશે, સ્ત્રીઓ પતિત થશે, વર્ણસંકર પેઢી ઊભી થશે અને આખું સમાજ વિનાશ પામશે। આવા પાપમાં હું ભાગીદાર કેમ બનું? અર્જુન પોતાના કર્તવ્ય વિશે મૂંઝાઈ ગયો। એક તરફ યુદ્ધ કરવું તેનો ધર્મ હતો, પરંતુ બીજી તરફ પોતાના ગુરુઓ અને સ્વજનોને મારી નાખવું તેને સહન ન થયું। અંતે અર્જુન નિશસ્ત્ર થઈ ગયો, પોતાના ગાંડીવને જમીન પર મૂકી દીધું અને રથમાં દુઃખી થઈને બેસી ગયો। આ અધ્યાય અમને શીખવે છે કે જીવનમાં જ્યારે આપણને કર્તવ્ય અને લાગણીઓ વચ્ચેનો સંઘર્ષ આવે ત્યારે મનમાં અશાંતિ, શંકા અને મૂંઝવણ થવી સ્વાભાવિક છે, પણ એ જ મૂંઝવણ અને સાચા જ્ઞાન અને માર્ગદર્શન તરફ દોરી જાય છે। અર્જુનનો આ વિષાદ જ તેના માટે શ્રી કૃષ્ણનો ઉપદેશનું દ્વાર ખુલ્લું કરે છે। તેથી આ અધ્યાયને અર્જુન વિષાદ યોગ કહેવાય છે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ અધ્યાય પહેલો। પણ તે પહેલાં મિત્રો, તમને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે એકઠા થયેલા મારા પુત્રો અને પાંડવોએ શું કર્યું? ત્યારે સંજય બોલે છે, હે રાજન, તે સમયે રાજા દુર્યોધને પાંડવોની સેનાને વ્યૂહમાં ઊભી જોઈને પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને આ શબ્દો કહ્યા, જુઓ ગુરુજી, દ્રુપદ પુત્ર શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન દ્વારા ગોઠવાયેલી પાંડવોની મહાન સેનાને, તેમાં યુધાન, વિરાટ અને દ્રુપદ જેવા મહાન યોદ્ધાઓ છે। ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, સૌબન્ય, યોદ્ધામન્યુ, ઉત્તમ ભોજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો પણ બધા મહાન રથીઓ છે। અમારી તરફથી પણ ઘણા પ્રખ્યાત યોદ્ધાઓ છે, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્ત પુત્ર, ભૂરિશ્રવ વગેરે। આ બધા જ મારા માટે પ્રાણ અર્પણ કરવા તત્પર છે। અમારી સેના ભીષ્મ દ્વારા રક્ષિત હોવાથી અપરાજય છે, પરંતુ તેમની સેના ભીમ દ્વારા સંરક્ષિત હોવાથી જીતવી સરળ નથી। તેથી તમે બધા ભીષ્મ પિતાની આસપાસથી સર્વ સુરક્ષા કરો। ત્યારબાદ ભીષ્મ પિતામહે ઊંચા અવાજથી શંખ વગાડ્યો।
પછી નગારા, ઢોલ, ભેરી, તૂર્ણ વગાડવામાં આવ્યા અને મોટો ગર્જન થયો. ત્યારબાદ શ્રી કૃષ્ણ અને અર્જુન સુવર્ણ સજ્જિત રથમાં બેઠા હતા, તેમણે પણ પોતાના શંખ વગાડ્યા. શ્રી કૃષ્ણએ દેવદત્ત નામનો શંખ વગાડ્યો, અર્જુને પૌંડ્ર નામનો શંખ વગાડ્યો, ભીમે અનંત વિજય વગાડ્યો, યુધિષ્ઠિરે સુઘોષ અને નકુલ સહદેવે મણિપુષ્પક વગાડ્યા. કાશીરાજ, શિખંડી, ધૃષ્ટધુમન, વિરાટ, સાંતકીય, દ્રુપદ, દ્રૌપદીપુત્ર અને અભિમન્યુએ પણ શંખ વગાડ્યા. આ ભયંકર અવાજ આકાશ અને ધરતીમાં ગુંજ્યો અને દુર્યોધનના હૃદયને હચમચાવી દીધો. ત્યારબાદ પાંડવોની તરફથી વાગેલા શંખના ગર્જનથી સમગ્ર આકાશ અને ધરતી ધ્રુજી ઉઠી. ત્યારે અર્જુને પોતાનો ધનુષ્ય ઉપાડ્યો અને શ્રી કૃષ્ણને કહ્યું, એ અચ્યુત, મારો રથ બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી હું જોઈ શકું કે કોણ કોણ યુદ્ધ કરવા માટે ઊભા થયા છે અને કોની સાથે મને યુદ્ધ કરવું છે. શ્રી કૃષ્ણએ અર્જુનનો રસ ભીષ્મ, દ્રોણાચાર્ય અને અન્ય મહાન યોદ્ધાઓ સામે ઊભો કર્યો અને કહ્યું, હે પાર્થ, જુઓ, કુરુવંશના બધા જ સભ્યો અહીં એકત્ર થયા છે. અર્જુને ત્યાં પિતાઓ, દાદાઓ, ગુરુઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ અને સ્વજનો બંનેના સેનામાં ઊભા જોયા. આ બધાને જોઈને અર્જુન કરુણામાં ભરાઈ ગયા અને અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, મારા અંગો નબળા થઈ રહ્યા છે, મારો મુખ સુકાઈ રહ્યો છે, સરળ કાંપી રહ્યું છે, ગાંડીવ હાથમાંથી સરકી રહ્યું છે, મારો સમગ્ર શરીર કંપાઈ રહ્યો છે, વાળ ઊભા થઈ રહ્યા છે, હૃદય દ્રવી રહ્યું છે. હવે યુદ્ધમાં હું ઊભો રહી શકતો નથી, મારું મન ગભરાઈ રહ્યું છે. હે કૃષ્ણ, હું વિજય, રાજ્ય અને સુખ કંઈ નથી ઈચ્છતો. અમને રાજ્યથી શું લાભ, સુખથી શું લાભ, જીવનથી શું લાભ, જ્યારે પોતાના જ સ્વજનો અહીં યુદ્ધ માટે ઊભા છે. ગુરુઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો અને મિત્રો બધા અહીં પોતાના જીવનો ત્યાગ કરવા ઊભા છે. હે મધુસૂદન, હું તેમને મારીને રાજ્ય અને સુખ મેળવવા નથી ઈચ્છતો. જો તેઓ અમને મારી નાખે તો પણ હું તેમને મારવા નથી ઈચ્છતો. પોતાના સ્વજનોને મારીને અમને ક્યારેય સુખ મળશે નહીં, પરંતુ પાપ જ લાગશે. કુટુંબ નાશ થતાં ધર્મ નષ્ટ થઈ જશે, અધર્મનો પ્રભાવ વધશે, સ્ત્રીઓ પતિત થશે, વર્ણશંકર સંતાન જન્મશે. વર્ણશંકર વધવાથી કુટુંબની પરંપરા નષ્ટ થશે, પિતૃઓ પણ તર્પણથી વંચિત રહી જશે. આથી અધર્મનો પ્રભાવ વધશે અને સમસ્ત કુટુંબ નાશ પામશે. હાય દુઃખ! કુટુંબના નાશ કરનાર લોકો પાપમાં લીન થયા છે, અને તો સ્પષ્ટ સમજાય છે કે કુટુંબનો નાશ કરવો પાપ છે. છતાં લોભથી અંત થયેલા આ લોકો કુટુંબના નાશનો પાપ કેમ નથી જોતા? હે કૃષ્ણ, કુટુંબના નાશ કરવાથી પાપમાં પડનારા આપણે માટે તો સારું એ છે કે હું નિશસ્ત્ર થઈ જાઉં અને કૌરવો મને મારી નાખે. સંજય કહે છે, આ રીતે અર્જુન યુદ્ધભૂમિમાં પોતાના ધનુષ્ય ગાંડીવને મૂકી દીધું અને અતિ દુઃખિત થઈને રથમાં બેસી ગયા. અર્જુનનું મન દુઃખ, કરુણા અને મૂંઝવણથી ભરાઈ ગયું હતું. યુદ્ધ કરવું કે ન કરવું તે દ્વિધામાં તે નિશસ્ત્ર બની ગયો. આ સ્થિતિ માનવ જીવનનું પ્રતીક છે, જ્યાં આપણે પણ ઘણીવાર કર્તવ્ય અને લાગણીઓ વચ્ચે સંઘર્ષ અનુભવીએ છીએ, પરંતુ એ જ મૂંઝવણ આપણને સાચા જ્ઞાન તરફ દોરી જાય છે. અર્જુનનો આ વિષાદ જ આગળ ભગવાન શ્રી કૃષ્ણના અમૃતમય ઉપદેશનો દ્વાર ખોલે છે. એથી પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ આપણને શીખવે છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આધ્યાત્મિક જ્ઞાનમાં અને ભગવાનની શરણાગતિમાં જ છે. મિત્રો, જો તમને ભગવદ્ ગીતાના આ પવિત્ર અધ્યાયમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી દરેક સુધી ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ પહોંચી શકે. અને આવા જ આધ્યાત્મિક અને ઉપયોગી વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તમારો એક લાઈક અને શેર અમને વધુ પ્રેરણા આપે છે.